રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8 વાગ્યા હે. એ મોટરનો અવાજ આવતો હે, આવે છે પાણી ને એ પાછું છે ને ડાયરેક્ટ ટાંકા વહી જાય. એ ઓલું કનેક્શન છે એમાં આવે એ ડાયરેક્ટ છે ને ટાંકામાં વહી જાય. એટલે ટાંકો ભરતું રહીએ ટૂંકમાં. પછી વારી જઈ જોઈ તો એમાં ટાંકામાં લેવાતું આવે નર્મદાનું પાણી આવે, સવારમાં જ આવે. એ આવતું હોય તો મોટર ચાલુ કરી મૂકી. હાલો આજે આપણે છે ને ભૂક્કો હારવાનો છે. અહીંયા નાખવો હોય ભૂક્કો. અહીંયા આપણે જે ભાગ્યું રાખીને ત્યાંથી હારવાનો છે. એ ભૂક્કો હારવાનું કામ આજે લેવાનું છે. જય શ્રી કૃષ્ણ. હાલો, સવારનું કામ કયુંનું થઈ ગયું છે. કાલ આખો દી લુગડા ધોવાનું ને એ હાયલું, લુગડા ધોઈને ઘરનું કામ કરીને એવી રીતના આખો દી કાલે આવેલું ને આ છે ને જે પાલસી કરવા જેવા છે ને એ બધા પાલસી કરવાનો ઢગલો કર્યો ને બીજા હકેલીને મૂકી દીધા. એ આજ પાલસી કરું હું. અને આ છે ને આપણે મહેમાને આવે છે, મારા ભાઈ આવે આટો દેવા, ઘૂમરો મારવા આવે. ખાલી કેટલી વાર એનું નક્કી નંબરી કેમનું જવાનું હોય તો પરવારો વયો જાહે અને નિરાત હોય તો બપોરા કરીએ. અને આ ને ત્યાં ભૂકો ભરવા ગયા ત્યાં તમને કહ્યું છે, એને કહ્યું હોય કદાચ મને ખબર નથી, એને કહ્યું હશે કે એ ભૂકો ભરવા ગયા. હું કહેતી હતી હું આવું, પણ એ કે ના તું ત્યાં લુગડાને મૂકી દે ને, કાલ વળી માને જવાનું હે ગામ, માને વિડમદર લગ્ન કરવા જવાનું હે. ભૂકો ભરવા આજે હું નથી ગયા. પહેલી વાર એવું બન્યું કે ભૂકો હારેનું ઘેર નકર ભૂકો હારવામાં હોઉં ભેગી, પણ આજ એ કે અંબે હારી લેવું તું આ તાર લુગડાને ઠેકાણે મૂકી લે. હાલો ભાઈ આવ્યો નથી ત્યાં સુધી પાલસી કરી પછી તો ચા પાણી ને રસોઈની ટાઈમ થઈ જાય એને. આપણે આજે અહીંથી ભૂકો હારવાનો હે. એક ફેરો નાખીએ એવા વિડીયો બનાવવાનું એમાં આવ્યું નથી. એક ફેરો નાખીએ એવા 2 જણા જ છે ભરવામાં. છૂટ હે ને જોરી જવા દે, કુંજળા ચરે જો 2 છે ને મોરથી જોરી ભરી લઈ છૂટી નાખી દઈએ. અડધો ભરાઈ જાય ને એ મારી કચરી આવી પાછી વારી ભરી લઈ અડધો. આપણે અહીં પલ્લો નથી, ઓછો જાય તો હાલે ભૂકો. હાલો ફટાકો થયો ઝાકડો બધા ને ફટાકો ભાઈ 20 સેકન્ડ થઈ ખાલી ટાઈમ લેસ 20 સેકન્ડમાં ઝાકડો ભરી લીધો. હું 20 મિનિટ થઈ કાયદેસર 20-25 મિનિટ થાય. પછી હું 2 જણા અહીંયા લેવા કચરવા જવું પડે. અડધો ભરી ચાચો નથી ભરતા, પલો નથી એટલે હવે આમાં 2-4 જોરી વધારે માય પણ એ કચરવો પડે ને એ કરવું પડે. આ કઈ ભરાઈ જાય. ભાઈ આવી ગયા અને મારે બનાવવું છે ચા. અને લુગડા બધા હકેલી ને કઈ પાલસી કરીને ઢગલો કરી લીધો છે. અને હું બનાવવા જાઉં હું ચા, પછી રસોઈ બનાવવાની કામ થઈ ગયું કમ્પ્લીટ. ભાઈને હું તમારે હતી ને તે વયો ગયો અને મારે હે ને આજ પૂનમ હે, ન કરતા રસોઈ કંઈક મીમાની બનાવું, પણ ભાઈ મેં કંઈ નક્કી ના હોય રોકા હે તો બનાવ્યું એટલે એ વયો રહ્યો. હવે હે ને મારે પૂનમનો ફરાળ કરવાનો હે. બટેકા હે ને નવા હે એટલે જરીક ભૈરા હે, એને ધોવા જો હે, જો ધોઈ ધૂળવાળા, બાકી તો કંઈ નહીં, નવા હે એટલે કાં બાફવા નાખી દીધા હે. અને લાઇટ હે ને મોકો જ હાંધે, જેથી મોડું થઈ જાય કે મહેમાન આવે ને તેથી જ લાઇટ ના હોય. આજ મારે કામમાં થોડુંક મોડું થઈ ગયું, 11:30 વાગી ગયા હે ને ફરાળનું શાક રોટલા ને બધું અલગ અલગ બનાવવાનું છે ને તે મોડું થઈ જાય ને લાઇટ વહી ગઈ એટલે હે ને બટેકા જો ગેસ ઉપર બાફા નાખ્યા. એમ તો હું કંઈ વાંધો નંબરે, પણ હે ને સગડી ઉપર બહુ ઝટ થાય. 12:30 રહી ગયા ના મેં ચાલુ કર્યા ભરી લીધા ભૂકા. મેં હે ને રોટલા અને રોટલી ઘડી લીધી છે. જેથી નહીં લાઇટે વાર લગાવી ને આવવામાં હવે આવીએ ગઈ, જો બફાઈ ગયા હતા. અને શાક વધારે બાકી છે. હા, એક જ હાથમાંથી 2 શાક બનાવી લેવા હે. સૂકી ભાજી ને પછી
ને થોડું મારી વાઈટ કામ કાઢી અને પાણી નાખી દેવું એટલે રોટલી ખવાય બટેકા શાક બની જાય. આજે છે ને આ પૂનમ ભાઈ હા ભૂકો આ પૂનમ છે ને ભાઈ હાથે રહેવાનું હોય. બધું પૂનમ છે ને આપણે દીકરા હાથે મારીએ, દીકરાને વાઈટ થઈ જાય ને પછી દીકરાને હાથે મારીએ. પણ આ પોતી પૂનમ છે ને એ ભાઈ હાથે રહેવાની હોય. પછી અમારે તો હે ને ભાઈ ને બેન ને એવી રીતના રમત કરતા હોય. હાઈ રોજ તેમ મૂકી દે ભાઈ હાથો પછી હાઈ એમ કે ભાઈ ની બેન રમે કે જમે તો ભાઈ એમ કે રમે તો એને આખી રાત પછી જાગરણ કરે ને રમવાનું અને એમ કે જમે તો હાઈ પછી જમી લઈએ. તો મારે તો ભાઈ હતા આવ્યો હતો કહ્યું તો રોકાવાનું પણ એ ઉતાવળ હતી એટલે રોકાવાનું નહીં. ફોન કરી પૂછી લે હું રમે કે જમે મસ્તી મસ્તી કહી દઈએ તો ફરાર કરી અને આખી રાત જાગરણ કરવાનું અને રમવાનું થાય. પણ હે આજ પોષી પૂનમ પોહ મહિના પૂનમ એટલે પોહી પૂનમ બેનું રીએ કર્યું ભાઈ પાછું લગભગ બધી બેનું રેતી જ હે પોહ મહિના પૂનમની ખબર હોય. દીકરાની માં હોય ઈ જ રીએ અને આ પૂનમ હોલસેલ બધી બેનું રીએ. નોખી કાઢી લઉં પછી આમાં હું આંધણ નાખી એટલે રોટલા એ અમારું હાથ થઈ જાય. કેટલા આટલા મને થઈ જાય તારે ખાવાના હોય અમને શું ખબર. એકલા બટેકા ખાવાનું હોય તો આટલા જ હોય ને, બીજું કઈ નથી ને ફરાર. ચવાણું બવાણું કઈ જોતું હોય ફરારી તો લઈ આવું. એક ભાઈ ચા પી ગયો, એક ભાઈ બપોરા કરી મહેમાન આવ્યા એના નામથી ખીર બનાવી પણ મહેમાન ના રાખવાના. અમે કાલ ખાઈ મોટો યોગદાન છે. આવો જ હિયારો હતો સવારના પોરમાંથી ફૂલ ટાઈટ પડતી આવી અને એકવાર પરમાળો અને પછી ઓલા તને ખબર પતરા પીસી મારી બે ત્રણ જોડી સસમાંથી બગાડી દીધી. લુગડા ધોવાનું કામકાજ પૂરું થઈ ગયું હતું પણ આજે હકેલવાનું પાલસીનું આખો દી હેલું અને હજી વિભાગ કરીને બધું મૂકવાનું બાકી. હજી હકેલી અને મૂકું અને લુગડાનો જો કે 2-3 દી કામ જાય ને એટલે ઢગલો થઈ જ જાય અને માથે જતા પાછો હિયારો હોય એટલે સ્વેટરું મોજા અને હિયારાની વસ્તુ તો વળી લુગડા જેટલી જ અલગ હોય. અને હવે પાછું લુગડા તો આપણે ગામ જવાના ને ઘેરના અલગ હોય પણ હવે સ્વેટરું મોજા એમ ગામ જવાનું હોય તો બીજા પહેરવાના હોય, ઘેર હોય તો વળી જૂના હોય. એટલે હે ને લુગડા કામ મોર બધા કરતા ને તો એ ટાઈમ મળી જતો કેમ કે આટલા લુગડાનો હળચો નહોતો અને આપણે અટાણે સાફ સફાઈનો અને લુગડાનો હળચો કામ કરતા વધારે. ખેતીના કામનો કંટાળો ના આવે ને એટલો લુગડાનો ને ઘરના કામનો કંટાળો આવે. હાલો આ મુકાઈ જાય ને તો એક કામ થાય પૂરું. વળી કાલથી વળી વિવાહ ચાલુ થઈ જશે એટલે કાલમાં જવાના છે લગ્નમાં. કાલથી વળી બીજા બધા લુગડાનું કામ ચાલુ થઈ જશે. આજે આગલા જે વાહે વિવાહ થયા ને જે ગામ ગયા હતા એનું બધું કામકાજ આજ પૂરું અટાણે હાઈજી કેટલા 5:30 વાગે અટાણે પૂરું થયું. જો અટાણે ફ્રી થાય હજી મૂકી લઈ તઈ
તારા બેન દોવાનું ટેમ થઈ જાય મૂકી નહીં લો લુગડા તારા બેન દોવાનું ટેમ થઈ જાય આજનો દી આમનો પૂરો થઈ ગયો કાલથી વળી નવું જાગી અટાણે લુગડા ઘરના 6 સભ્યો હોય દાળના લુગડા ભેગા કરીને તો એક ઝીણકી દુકાન ખોલવી હોય ને તો ખોલી દે આ બધા વેચવા બેસીને તો દુકાન લગભગ ઝીણકી દુકાનમાં આટલા લુગડા નહીં હોય આટલા લુગડા હે હાચું કહું ને તો બધેથી વધારે મારે હાડીઓનો આગો એટલો હે નવીનો તો કેવાય જ નહીં ન કરવાના એટલી બધી હાડીઓ હે બાઈ છે હાડીઓનો આગો થઈ જ જાય કેમ કે લેવાય જ જાય કે નવીનને જોઈને એટલે અને પછી જો ભરડ હાડી હોય ચાલુમાં પહેરાઈને એટલે ચાલુની અલગ લેવી જોઈએ ભાઈને આને ને બધાને ત્યાં જૂના લુગડા બેન શર્ટ હોય એ ત્યાં જૂના પહેરી નાખે એટલે એ જૂના લુગડા લેવા ના પડે નવા હોય એ જૂના કરી નાખે અમારે ત્યાં કંઈ ભરડ હાડી તો કોઈ જૂની થાય જ નહીં એને તો પહેરાય જ નહીં એને પછી છે ને નવી નવી હોય પછી એમને મૂકી દેવાની કોકને દઈ દેવાની રીએ એટલે જૂની હાડી તો અલગથી જ લેવી પડે પાવડર કપડની તો એ ચાલુ પહેરવાની અને જે ભરતવાળીયું ને કોઈ વજનવાળી હાડી હોય એ નવી લેવી પડે 5:30 પોણા 6 જેવું થયું હે અમે ભૂકો કમ્પ્લીટ હારીને ચોપાલ બનાવી દીધી કમ્પ્લીટ હા વાંજી હારવાનો અડધો ટૂંકમાં એમાં આપણો હતો અને અડધો જે આપણે વાવે એનો હતો એટલે અડધો હારવાનો હતો એ હારી અને કમ્પ્લીટ પાલ બનાવી દીધી આ ઓલી નીણ છે ને એ અહીં ખડકી દેવી ને પછી અહીંયા જગ્યા ખાલી થાય ને તો રેતીની ગાડી મગાવવી છે તો પછી આપણે કડિયા કામ એ કરવાનું હે રેવણ બંગલો બનાવો નીણ અહીંયા આવી જાય ને તો એ ખાલું થઈ જાય પછી કોઈ બધા ટોલી છોડાવવી હોય કે બીજી કોઈ વસ્તુ રાખવી હોય ને તો રીએ અને અહીંયા નીણ મારી જાય એટલે ભૂકો અહીંયા કમ્પ્લીટ પાલ બનાવી દીધી આજે હાલો હવે ટોલી છે ને એનું બારું વાળામાં કેવું છોડી આવી ટ્રેક્ટર તમારે રહી જાય કાયમ તમને વિડીયામાં કહેતા હું કે વોલીબોલ રમવા જાઉં એની મોરતા આપણે વ્લોગ એક દી બનાવ્યો હતો વોલીબોલનો થોડોક પછી હા જે રમવા આમ ચડી જાય ને પછી વ્લોગ બનાવવાનું વેરું ના આવે એટલે દીનું તમને મેં દેખાડું જ્યાં વાડામાં હે અહીં નેટ બાંધલ હે નામનું ફરતું મેદાન અહીંયા રમતા હોય જો મન્નત ને અટાણે ક્રિકેટ રમે છે અહીં જે પછી બધા અહીં વોલીબોલ રમતા હોય એ ક્રિકેટ રમે અટાણે ને આપણે સૂર્ય અવારતા આવ્યો નથી ને વરસ ન આવે એની રહેણાંક અહીંયા સુધી અહીંયા રીએ એ બધા આવે ને તે દી એ બધા ઠામ ને ઠીકર બધું પડ્યું હજી એનું ગરમ પાણી કરવાનો ડબ્બો જો ચૂલા ને રીએ એમને બધું પડ્યું હોય એની રહેણાંક બધે અહીંયા અવાર આવ્યો નથી સાવ ભૂલાઈ ગયો આવે ફોન આવે 10 દી અમારી ફોન આવે સૂર્યનો બાકી હું અવાર કામ કરવા નથી આવ્યો હાલો હવે હે ને સાંજે ખાઈ પી વેરા કરી અને પછી આ 8 સાડા 8 અને બહુ મોડું થઈ જાય 9 વાગે પછી કાયમ 9 વાગે લગભગ બધા ટૂંકમાં ભેગા થઈ જાય અહીંયા વોલીબોલ રમવામાં પલકબેન છે ને એ મેળી માથે બેઠી નાસ્તો હાલે જોઈને અહીંયા બેઠી નાસ્તો કરે મને દેવો ભૂંગરા ખાય ભૂંગરા નહીં હાલો અમારે જો વોલીબોલ હાલે છે અમ્પાયર હું થયો કિને 6 કિને 3 હે ભાઈ તમારે 6 હે ભાઈ વાહ ભાઈ ધ્યાન દે ને તો રેડી હાલો દાયરાની મોજ કઈક અલગ છે ભાઈ અમ્પાયર કચ્ચી નહીં હો કચ્ચી નહીં લાઈવ જાય હો હા હા ઈ તો જારો ને આવી દલીલ ની 47 આને 7 આને 4 એ શંભુ આમ જો તા 5
એ શંભુ આમ જો તો એ શંભુ હા કાલ થઈ હતી ને અમ્પાયર તો નાખવું હે ભાઈ ટપી ગયો ઓહો હે બે નેટ ટચ હતા બે નેટ ટચ હતા નેટ ટચ હતા બે ભાઈ અમ્પાયર આમી દલીલ નહીં હો એ શંભુ આમ જોતા ભાઈ અમ્પાયર નો નિર્ણય આખરી રહે છે હો આપડી જવા અમારે 3 ટીમ હે ટુર્નામેન્ટ હાલે હે આપડે આવે તો ને ભાઈ હા બધા લાઈવ બધા લાઈવ ઇન્સ્ટાગ્રામ માં હે હાલો હવે અમારી ટીમ ને રમવાનું